નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આંગણવાડી કર્મચારી બહેનો માટે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જજ એસ સુપૈયા અને વીટી વછાણી સાહેબ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યના 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા ડિવિઝન બેન્ચ દ્વારા રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓના બેઝિક પગાર એટલે કે 14,800 રૂપિયા બંને સંવર્ગો કાર્યકર અને તેડાગર બહેનો બંનેને જે હાલનું માનદ વેતન મળી રહ્યું છે તેમાં ઉમેરી અને 1 એપ્રિલ 2025થી એરિયસ સહિત આ કર્મચારીઓને નવું માનદ વેતન કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। રાજ્ય સરકારને આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આ બાબતને લઈ અને જે છે તે આપવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું છે આ કેસનું સ્વરૂપ અને પૃષ્ઠભૂમિ, એટલે કે આ કેસ શું હતો, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો શું છે, રાજ્ય સરકારની શું છે તૈયારીઓ અને શું આગામી 28 ફેબ્રુઆરી 2026 પહેલાં સરકાર જે છે તે આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેના આધીન વધારો કરશે કે નહીં, અને સાથે જ જો વધારો નહીં થાય તો કર્મચારીઓની શું હશે આગળની રણનીતિ। આ તમામ બાબતોને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો, વિડીયો થોડો લાંબો બનવા જઈ રહ્યો છે, તો તમામ બહેનોને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા જે 30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો હતો તેને પલટી નાખવામાં આવ્યો હતો, અને જે રાજ્ય સરકારના કર્મચારી છે તે જાહેર કરવા માટે તેમણે ના પાડી હતી, પરંતુ હાલમાં જે રીતે ગુજરાત રાજ્ય સરકારના જે કંઈ કર્મચારીઓ જે છે તેમને જે વર્ગ 4ના કર્મચારીઓને જે લઘુત્તમ ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા બેઝિક પે મળે છે તેટલું માનદ વેતન આ બંને સંવર્ગોને વધારી આપવાની વાત કરી। તો જાણીએ શું છે કેસનું સ્વરૂપ અને પૃષ્ઠભૂમિ। તો આંગણવાડી કાર્યકર અને હેલ્પર્સ એટલે કે તેડાગર લાંબા સમયથી અતિ ઓછા ઓનોરિયમ એટલે કે માનદ વેતન સાથે ન્યાય માંગી રહ્યા હતા। સિંગલ જજે પહેલાં સરકારી કર્મચારી સમાન લાભ આપ્યો હતો। રાજ્ય સરકારે આ ચુકાદાને ડિવિઝન બેન્ચમાં એટલે કે ડબલ બેન્ચ જજમાં ચુકાદોને પડકાર્યો હતો। તો આંગણવાડી કર્મચારીને સરકારી કર્મચારી ગણવા તો ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે ના, આ કર્મચારીઓ જે છે તે માનદ વેતન એટલે ઓનોરિયમ કર્મચારી છે, એટલે તેમને સરકારી કર્મચારી ના કહી શકાય। આંગણવાડી કર્મચારી નિયમિત ભરતી નિયમો હેઠળ નથી, પીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી થતી નથી અને સ્ટેચ્યુટરી ગવર્મેન્ટ પોસ્ટ પણ નથી, એટલે કે આ ત્રણ બાબતોને લઈ અને સરકારી કર્મચારી ન ગણવાનો ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો હતો, કારણ કે ફક્ત ને ફક્ત મેરિટના આધારે આ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, કોઈપણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નથી આવતી, કોઈપણ જાતના નિયમો પણ નથી, એટલે વર્ગ 3 અને 4ના સરકારી કર્મચારીઓ સમાન તેમને ગણવાનો જે વાત હતી તે તેમણે નકારી દીધી હતી। વાત કરીએ કાયમીકરણ અંગે તો હાઈકોર્ટે કહ્યું હતું કે આઈસીડીએસ યોજના હેઠળની આ સેવા સ્કીમ બેઝ એન્ગેજમેન્ટ છે, એટલે કે આ એક પ્રકારની પ્રોજેક્ટ છે જે સીધી કાયમી સરકારી નોકરીમાં ફેરવી શકાય નહીં, એટલે કે ઓટોમેટિક રેગ્યુલરાઇઝેશન નહીં, પછી જે ગવર્મેન્ટ સર્વિસ પણ તેને ગણી શકાશે નહીં। આ મુદ્દે કર્મચારીઓની માગણી નકારી કાઢવામાં આવી છે। ચોથું મહત્વની બાબત હતી લિવિંગ વેજ એટલે કે જીવન ચલણ લાયક વેતન। સૌથી મહત્વપૂર્ણ ભાગ આ ચુકાદાનો હાર્ટ કહી શકાય, એટલે કે આ ચુકાદાનું હૃદય જેને કહી શકાય। કોર્ટે કહ્યું હતું કે હાલનું માનદ વેતન કાર્યકર બહેનોને 10,000, તેડાગર બહેનોને 5,500 રૂપિયા મળી રહ્યું છે, જે માનવીય જીવન જીવવા માટે આ મોંઘવારીના સમયમાં અપૂરતું છે। તેથી કોર્ટે આદેશ આપ્યો હતો કે આંગણવાડી કાર્યકર બહેનોને હાલના માનદ વેતનમાં 14,800 રૂપિયા વધારી 24,800 રૂપિયા પ્રતિ માસ, આંગણવાડી તેડાગરોને 20,300 રૂપિયા માનદ વેતન પ્રતિ માસ કરી આપવાની વાત છે। આ સરકારી પગાર નહીં પરંતુ લિવિંગ વેજીસ છે કે જે ગુજરાત રાજ્ય સરકારના હાલના મોંઘવારીના સમયમાં જે છે તે તમામ કર્મચારીઓ મળવાપાત્ર છે। પાંચમો મહત્વનો ચુકાદો જે છે તેમાં હાઈકોર્ટે ટાંક્યું હતું કે આર્ટિકલ 21 એટલે કે જીવનનો અધિકાર સાથે જોડાણ। તો હાઈકોર્ટે ખૂબ જ મહત્વની વાત કહી હતી, જીવન જીવવાનો અધિકાર એટલે કે ફક્ત જીવવું નહીં, માન સાથે જીવવું એટલે કે લાઈફ વિથ ડિગ્નિટી જે છે તે પણ કર્મચારીઓમાં હોવું જોઈએ। ભૂખ દેવું અને ગરીબીમાં ધકેલતું વેતન આર્ટિકલ 21નું ઉલ્લંઘન છે તેવું પણ એસ સુપૈયા અને વાસાણી સાહેબે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું। તેથી લિવિંગ વેજ બંધારણીય ફરજ છે અને રાજ્ય સરકારે ઓછામાં ઓછું લઘુત્તમ વેતન જે વર્ગ 4ના 1,400 રૂપિયા ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા મળી રહ્યું છે તે બંને સંવર્ગોને કરી આપવું પડશે। ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક લાગુ કેમ નહીં?
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આંગણવાડી અને સરકારી કર્મચારીઓ વચ્ચે ભરતી પ્રક્રિયાઓ અલગ છે, એટલે કે સમાન કામ માટે સમાન વેતન નહીં લાગુ થાય, કારણ કે આંગણવાડી કર્મચારી અને સરકારી કર્મચારી જે કાયમી કર્મચારી છે તેમના વચ્ચે ઘણી અસામ્યતાઓ છે, જેમાં ભરતી પ્રક્રિયા બંને માટે અલગ છે, કાનૂની સ્થિતિ બંનેની અલગ છે અને સર્વિસ રૂલ્સ એટલે કે નોકરીના જે નિયમો છે તે બંને સંવર્ગો માટે અલગ છે, એટલે કે ઇક્વલ પે ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ માટે સમાન વેતન સીધું લાગુ થતું નથી, પરંતુ જીવન જીવવા પૂરતું વેતન એટલે કે લિવિંગ વેજ અલગ આધાર છે જે લાગુ પડે છે. સાતમું મહત્વનું જે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું છે તે છે પાર્ટ ટાઈમ હોવાનું સરકારનું દલીલ. તો સરકારનું કહેવું છે આ પાર્ટ ટાઈમ કામ છે. કોર્ટનો જવાબ છે કામના કલાક, જવાબદારી, ફિલ્ડ ડ્યુટી, ડેટા સર્વે, રિપોર્ટિંગ આ તમામ કામ પાર્ટ ટાઈમ કર્મચારીઓના નથી, આ કાયમી કર્મચારી જેવા કામ છે. આ બધું જોઈને આ કામ પાર્ટ ટાઈમ કહેવાય નહીં. આઠમું મહત્વની બાબત હતી પગાર ક્યારેથી લાગુ થશે એરિયસ સહિત. તો વધારે સરકાર દ્વારા જે 24,800 કાર્યકર અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાની વાત કરી છે તે 1 એપ્રિલ 2025થી લાગુ કરવાની વાત કરી છે અને આગામી 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં તેને લાગુ કરી અને એરિયસ સહિત રકમ ચૂકવવાની વાત કરી છે. કોને લાભ મળશે? તો આ બાબતે જે ચુકાદો કરનાર, જે કેસ કરનાર જે કાર્યકર તેડાગર બહેનો જ નહીં પરંતુ ગુજરાતના તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે છે તે આ ચુકાદો આપોઆપ લાગુ થશે અને અલગ અરજી કરવાની કોઈ પણ કાર્યકર અથવા તેડાગર બહેનોએ જરૂર નથી. કોર્ટની તીવ્ર ટિપ્પણીઓની વાત કરીએ તો સરકાર અંધદ્રષ્ટિથી જોઈ શકે નહીં. આટલું ઓછું વેતન સામાજિક ન્યાયના વિરોધમાં છે. મહિલા કેન્દ્રિત કામને ઓછું મૂલ્ય આપવું યોગ્ય નથી તેવું કોર્ટે પોતાના ચુકાદામાં ખૂબ જ રીતે ટાંક્યું હતું. તો હવે સરકાર પાસે કયા કયા વિકલ્પો છે? તો વિકલ્પ એકની વાત કરીએ તો ચુકાદાનો અમલ કરવો. તો રાજ્ય સરકાર 24,800 રૂપિયા કાર્યકર બહેનો અને 20,300 રૂપિયા તેડાગર બહેનોને જે છે તે હાઈકોર્ટે કહ્યું તે પ્રકારનો પગાર નક્કી કરી આપે. 1 એપ્રિલ 2025થી એરિયસ ગણી અને કર્મચારીઓને એરિયસ હપ્તામાં ચૂકવણી કરે અને 6 મહિનામાં બાકીના જે કહી શકાય કે આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં હાઈકોર્ટના ચુકાદાના આધીન નવું માનદ વેતન કરી આપે. આ સૌથી સરળ અને કાયદેસર રસ્તો છે. જો અમલ થાય તો કોઈ નવી કોર્ટ પ્રક્રિયા નહીં, બહેનોને સીધો લાભ મળશે. વિકલ્પ 2ની વાત કરીએ તો એસપીએલ સ્પેશિયલ કહી શકાય કે કોર્ટમાં અપીલ કરવામાં આવે સુપ્રીમ કોર્ટમાં. તો સુપ્રીમ કોર્ટમાં અપીલ એસએલપી. તો રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી શકે છે એસએલપી, પરંતુ સુપ્રીમ કોર્ટ સામાન્ય રીતે લિવિંગ વેજ જેવા મુદ્દામાં હાઈકોર્ટના અવલોકનને તરત રોકતી નથી. સ્ટે મળે તો જ ચૂકવણી અટકી શકે છે. મહત્વપૂર્ણ બાબતની વાત કરીએ તો સ્ટે ન મળે ત્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો અમલમાં રહે છે. ત્રીજા નંબરનો વિકલ્પ છે આંશિક અમલ નવી નીતિ. તો સરકાર સંપૂર્ણ 24,800ના બદલે નવી રિવાઇઝ ઓનોરિયમ પોલિસી એટલે કે માનદ વેતનમાં નવી જે છે તે વધારો જાહેર કરવાનો પ્રયત્ન કરે, પણ કોર્ટના આદેશથી ઓછું વેતન રાખે તો ફરી એકવાર અવમાનના કેસ એટલે કે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થવાનું જોખમ રહે છે. તો સરકાર અમલ ન કરે તો આંગણવાડી બહેનો શું કરી શકે છે? તો જો સરકાર ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાનું 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં અમલ ન કરે તો આંગણવાડી બહેનો અવમાન અરજી એટલે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે તે લાગુ કરી શકે છે. જો 6 મહિના પૂરા થાય એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સરકાર આ ચૂકવણી ન કરે તો હાઈકોર્ટમાં અવમાન અરજી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા જે કહી શકાય લાગુ થઈ શકે છે. આ બહુ અસરકારક પગલું છે. કલેક્ટિવ રિપ્રેઝન્ટેશન એટલે કે યુનિયન અને સંઘ મારફતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, મુખ્યમંત્રી કાર્યાલય, નાણાં વિભાગને સંયુક્ત રજૂઆત, રાજકીય અને પ્રશાસનિક દબાણ પણ વધારવાની કોશિશ આંગણવાડી કર્મચારીઓ કરી શકે છે. આ ચુકાદાથી ભવિષ્યમાં શું બદલાશે? તો પહેલું છે આંગણવાડી સેવા સસ્તી ગણાશે નહીં. હવે સરકાર માટે 5,000 થી 10,000 રૂપિયા ઓનોરિયમ પર કામ ચલાવવું મુશ્કેલ છે. અન્ય રાજ્યોમાં પણ ગુજરાત રાજ્ય હાઈકોર્ટનો જે ચુકાદો છે તે રેફરન્સ કેસ બનશે. બીજું મહત્વનું બાબત છે ગ્રેજ્યુટી મિનિમમ વેજીસ જેવા મુદ્દા ફરી ઉઠાવાશે. ચુકાદામાં સંકેત પેમેન્ટ ઓફ ગુજરાત ગ્રેજ્યુટી એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ આગળ લાગુ થવાની સંભાવના. ત્રીજું છે ECCE એટલે કે અર્લી કહી શકાય ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ટીચર્સ એટલે કે ECCE ટીચર્સ એજ્યુકેશન કેન્ડર તરફ માર્ગ. આંગણવાડી બહેનોને ECCE ટીચર્સ તરીકે અપગ્રેડ, ટ્રેનિંગ અને નવું પે સ્ટ્રક્ચર સરકાર લાગુ કરી શકે છે. એ દિશામાં નવી નીતિ બનાવી શકાય છે. આ ચુકાદોને ઐતિહાસિક કેમ કહેવાય છે? તો કારણ કે પહેલીવાર હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી બહેનોને ચેરિટી પર કામ નથી કરતા, તેઓ ડિગ્નિટી સાથે જીવવા માટે લાયક વેતન માગી રહ્યા છે. ઓનોરિયમ એટલે કે માનદ વેતન શબ્દને પ્રેક્ટિકલી નકાર્યો, મહિલાઓના કામને કાયદાકીય મૂલ્ય આપ્યું છે. અંતમાં એક મહત્વની વાત, આ ચુકાદો ફક્ત પગારનો નથી, આ માન, સુરક્ષા અને ઓળખનો ચુકાદો છે. તો આ બાબતને લઈ અને આપણે આગળ હજુ વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ સરકાર ક્યારે અમલી કરી શકે.
અને જો સુપ્રીમ કોર્ટમાં સરકાર જાય તો શું થશે, તો ગુજરાત સરકાર ક્યારે અમલી કરી શકે, તો તબક્કાવાર કેવી રીતે હોય, તો આ હાઈકોર્ટના આવા મોટા ચુકાદા બાદ સામાન્ય રીતે નીચે પ્રમાણે ચાલે છે, જેમાં પહેલું છે કાયદા વિભાગ. તો સ્ટેપ 1 તો મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ કાયદા વિભાગ પાસે મત લેવા માટે 2 થી 4 અઠવાડિયાનો સમયગાળો લેશે. સ્ટેપ 2 નાણાં વિભાગ, ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ, કેટલા કર્મચારી, વાર્ષિક બોજ કેટલો, બજેટમાંથી કે પૂરક ગ્રાન્ટ જે છે તે વિચારવા માટે સરકારે 1 થી 2 મહિનાનો સમય લે છે. ત્રીજું મહત્વનું છે કેબિનેટ મુખ્યમંત્રી સ્તરની બેઠકોમાં નિર્ણય તો અમલ કરવો કે એસએલપી કરવી, નિર્ણય 2 થી 3 અઠવાડિયામાં કેબિનેટ કક્ષામાં અથવા તો મુખ્યમંત્રી સ્તરે લેવામાં આવશે. વાસ્તવિક અંદાજની વાત કરીએ તો જો સરકાર અમલ કરવો નક્કી કરે તો 3 થી 5 મહિના અંદર GR આવી શકે છે, ગવર્મેન્ટ રિઝોલ્યુશન્સ. જો સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય તો શું થાય, તો સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તો સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરશે, સાથે સ્ટે ઓન હાઈકોર્ટ ઓર્ડર માંગશે. સુપ્રીમ કોર્ટ સામાન્ય રીતે શું કરશે, તો વિકલ્પ એ સ્ટે મળતો નથી. મોસ્ટ લાઇકલી હાઈકોર્ટનો ચુકાદો અમલમાં રહેશે, સરકારને ચૂકવણી કરવી પડશે, કેસ ચાલતો રહેશે. આંગણવાડી બહેનો માટે સૌથી સારો વિકલ્પ બીની વાત કરીએ તો પાર્ટિયલ સ્ટે, એટલે કે કદાચ એરિયસ રોકે, ફ્યુચર સેલેરી પર ચર્ચા કરે, સંપૂર્ણ રોક બહુ દુર્લભ છે. વિકલ્પ સીની વાત કરીએ તો ફૂલ સ્ટે રેર, ફક્ત ત્યારે જ્યારે મોટો કાયદાકીય પ્રશ્ન હોય, હાઈકોર્ટે સ્પષ્ટ ભૂલ કરી હોય ત્યારે. અહીં હાઈકોર્ટે લિવિંગ વેજીસ પ્લસ આર્ટિકલ 21 આધાર લીધો છે, એટલે કે ફૂલ્લી સ્ટેની શક્યતા ખૂબ જ ઓછી છે. મહત્વની કાયદાકીય વાત તો તમારા માટે ખૂબ ઉપયોગી, સ્ટે ન મળે ત્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો કાયદેસર છે, અમલ ફરજિયાત છે. ન કરે તો કર્મચારીઓ દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે અવમાનનાનો કેસ થઈ શકે છે. આંગણવાડી બહેનો માટે પ્રેક્ટિકલી સ્ટ્રેટેજીની વાત કરીએ તો શું કરવું જોઈએ, તો યુનિયન દ્વારા લેખિત રજૂઆત, જિલ્લા સ્તરે DPO CDPOની રજૂઆત અને 6 મહિના પૂરા થયા બાદ કન્ટેમ્પ પિટિશન માટે આંગણવાડી કર્મચારીઓએ તૈયાર રહેવું જોઈએ. આગળના 1-2 વર્ષમાં શું શક્ય છે, તો રિવાઇઝડ ઓનોરિયમ પોલિસી, ECC ટીચર્સ કેડર તરફ ખસેડવાની શરૂઆત, ગ્રેજ્યુટી સોશિયલ સિક્યુરિટી મુદ્દા ફરી કોર્ટમાં થઈ શકે છે. ટૂંકમાં એક લાઇનમાં કહીએ તો પગાર વધારો હવે રાજકીય ઈચ્છા નહીં, કાયદાકીય ફરજ બની ગયો છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ શું છે અને કેમ જરૂરી છે, તો કોર્ટના આધિકારિક ઓર્ડર ચુકાદાના આદેશને ન માનવું એ કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહી શકાય. ન્યાયમંડળે આપેલો આદેશ અમલમાં ના આવે તો 6 મહિના પૂરા થાય ક્યારે જરૂરી બને. સરકાર લિવિંગ વેજ 24,800 કાર્યકર 20,300 તેડાગર બહેનોને ના આપે, એરિયસ ન ચૂકવે ત્યારે આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થઈ શકે છે. કેવી રીતે કન્ટેમ્પ પિટિશન થાય છે, તો સૌથી પહેલાં પગલાં છે યુનિયન સામૂહિક અરજી. આંગણવાડી વર્કર્સ હેલ્પર્સ યુનિયન દ્વારા સામૂહિક અરજી થઈ શકે છે. હાઈકોર્ટની રજિસ્ટ્રીમાંથી કન્ટેમ્પ પિટિશન જે છે તે ફાઇલ કરવામાં આવી છે. ગવર્મેન્ટ ઓફિસરનું નોટિસ મોકલવું, હાઈકોર્ટ ઓર્ડર પ્રમાણે જવાબ આપવા ફરજ. કોર્ટે જો સુનાવણીની વાત કરી હિયરિંગની, તો કોર્ટે જે ચુકાદો ના અમલમાં આવે ત્યાં સુધી જે છે તે ચુકાદો આ સુનાવણીઓ થઈ શકે છે. સામાન્ય રીતે સમાધાન પહેલાં હાઈકોર્ટ સો કોઝ નોટિસ મોકલે છે, સરકારને જવાબ આપવાનું કહે છે. કન્ટેમ્પ્ટ ઓફ પિટિશનમાં દર્શાવવામાં આવતી મુખ્ય બાબતો, તો હાઈકોર્ટ ડિસિઝનની ડેટ અને પેરા સંદર્ભ ચર્ચા કરશે, પેમેન્ટના રકમ અને તારીખની નક્કી કરશે, એરિયસ રકમની ગણતરી સાથે નક્કી કરશે, એમ્પલ પ્રૂફ કે GR ઇમ્પ્લિમેન્ટેશન આજ સુધી થયું નથી, યુનિયન રિપ્રેઝેન્ટેટિવ્સના હસ્તાક્ષર, ઓથોરાઇઝેશન માગશે. એરિયસ કેલ્ક્યુલેશનની વાત કરીએ તો વર્કર્સને 24,800, જૂનું 10,000 એટલે કે 14,800ના 6 મહિના લેખે 88,800 રૂપિયા, તેમજ તેડાગર બહેનોને પણ 88,800 રૂપિયા જે છે તે 1 એપ્રિલ 2025થી જો એરિયસ ચૂકવશે તો મળવા પાત્ર થશે. કન્ટેમ્પ્ટ ઓફ પિટિશનના ફાયદાની વાત કરીએ તો હાઈકોર્ટ નોટિસ ગવર્મેન્ટ સમય આપશે, જો સમય સરકાર ન માને તો અલગ જે સરકારની અલગ જૂની પોલિસીઓ છે તેને અમલ કરાવો અને સામાજિક નુકસાન આ કર્મચારીઓને અટકાવવાનો પ્રયત્ન કરશે. આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026ના રોજ જે આ પગાર વધારો કહેવામાં આવ્યું છે તેને લઈ અને રાજ્ય સરકારે તૈયારીઓ આદરી દીધી છે. ટૂંક જ સમયમાં આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા નવું માનદ વેતન, તેડાગર બહેનોને 20,300 પ્રમાણે નવું માનદ વેતન મળતું થઈ જશે. જય હિન્દ, અસ્તુ.